નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. એ કુદરતની શક્તિઓ અને વાતાવરણને માપી લેવાની ખૂબ સૂઝ કોઠાસૂઝ ગુજરાતમાં બહુ ઓછા લોકો ધરાવે છે. તેમાંના સૌથી શિરોમણી કહી શકાય તેવા અંબાલાલ પટેલ આજે પાવર પ્લે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે ઘણી બધી અલપ જલપ વાતો એટલા માટે કરી છે કે બહુ ઓછી વાતો અત્યાર સુધી તેમની ચર્ચામાં આવી. એમણે કહ્યું, પરંતુ કેટલાક બાબતો કોઈને કલ્પના પણ ના હોય એવું જ્યારે તેમણે ઉચ્ચારણો કર્યા અને પછી વાસ્તવિક પડે છે ત્યારે અંબાલાલ કાકા યાદ આવે છે. હા, અંબાલાલ કાકાની વાત સાચી પડી, વરસાદ આવ્યો. અંબાલાલ કાકા એટલે નોસ્ટ્રોડોમ આપણા ગુજરાતના કહી શકાય અને એ જે બોલે છે એ પ્રમાણે વાતાવરણ થાય છે. એ કરતાં વાતાવરણને માપી લે છે અને એ પોતાની આગાહીઓ કરે છે. અંબાલાલ કાકાનું સૌથી પહેલાં સ્વાગત કરીએ છીએ પાવર પ્લે કાર્યક્રમ આપનો વીઆર લાઈવમાં. સાહેબ આભાર આપનો. જી અંબાલાલ કાકા, વરસાદ રોકાઈ ગયો, ફરીથી તડકો શરૂ થઈ ગયો, ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને હવે વરસાદનું ભવિષ્ય શું છે? ભવિષ્યમાં વરસાદ કેવો રહેશે, આવનારા સમયમાં કેવો રહેશે, કે હવે ચોમાસાની વિદાય આગળ વધી રહી છે? શું લાગે છે આપને? સરસ ઋતુ છે, ગરમી પડવાની, પરંતુ હવે જોવા જઈએ તો બંગાળના ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ, મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને 12-13 તારીખ આસપાસ સક્રિય થતાં પૂર્ણ ગુજરાતમાં તારીખ 4થી 18માં વરસાદ આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે ઘણા ઠેકાણે અને લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, ગોધરા, જંબુસર, વડોદરા, મહીસાગર બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું રહેશે. ઉપરાંત હવે જોવા જઈએ તો નવરાત્રિની શરૂઆતમાં પણ વાદળવાયુ છાંટા પડવાની શક્યતા રહેશે અને 8, 9 ને લગભગ 6, 7, 8, 9 ને 10મા નોરતા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે. ઠંડક સ્ટ્રોંગ એક્ટિવિટી થશે, પરંતુ વરસાદમાં હળવો વરસાદ અને કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ આ વરસાદ હળવો છે, પવનની ગતિ વધારે છે અને ગાજવીજ વધારે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજનું પ્રમાણ વધારે છે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબર આસપાસ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 12 થી 15 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે, વાદળવાયુ અને ક્યાંક છાંટા થઈ શકે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13 સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર વચ્ચે ગરમી જબરદસ્ત પડશે, ઉનાળા જેવો અહેસાસ થશે. એસી ચાલુ કરવા પડશે, અને પંખા છે, પંખા ચાલુ કરવા પડશે અને તાપ પડશે એટલે ગરમી પડશે. હા, ઝાડ નીચે બેસે, પણ નવરાત્રિમાં વધારે ગરમી પડશે. જી, લગભગ મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ જેવું અને ન્યૂનતમ 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ગરમી ભારે પડશે અને આ ગરમીના કારણે નવરાત્રિના અલગ અલગ ભાગોમાં હવાના દબાણ ઉભા થતાં વરસાદ થવાની શક્યતા છે. આ વખતે ઓક્ટોબર માસમાં પણ લગભગ દરિયામાં વાવાઝોડા થવાની શક્યતા છે અને નવેમ્બરના વાવાઝોડા તો ખતરનાક હશે. 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતના વાવાઝોડા છે એ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવા છે અને વાવાઝોડાની અસરથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. તારીખ 7-11થી નવેમ્બરની 7મીથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાત ઉપર થતાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો હોવાની શક્યતા રહેશે. જી, એમ કહી શકાય કે દિવાળી સુધી વરસાદની આપણે દેખાતો રહેશે, ગરમી પણ પડશે, વરસાદ પણ પડશે. લગભગ ઓક્ટોબર માસમાં જો આ તારીખમાં દિવાળી આવતી હોય, 7-11 તારીખમાં, 17 ઓક્ટોબરની આસપાસમાં, ખાસ કરીને 9-10 ઓક્ટોબરે છે એ દિવાળીના દિવસોના આપણા શરૂઆતના દિવસો હશે. આ દિવસોમાં વાદળવાયુનો વરસાદ થવાની શક્યતા રહેશે અને નવેમ્બર માસમાં પણ વાતાવરણમાં પલટો આવી અને માવઠા થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી હવામાનમાં વધારે પલટો આવશે અને એ પલટો ગુજરાતના વાતાવરણમાં માવઠા ભર્યું વાતાવરણ કરી નાખશે. જી,
અંબાલાલ કાકા, આપે વાત કરી હતી કે ચંદ્રગ્રહણ, ઘણી વખત આપે વાત કરી છે આ બાબતમાં. ચંદ્રગ્રહણની આ વખતે વ્યાપક અસરો છે, રાજકીય પણ છે, વ્યક્તિગત પણ છે. કઈ કઈ રાશિઓ માટે? આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે, આપે જવાબો પણ આપ્યા છે, પણ દર્શક મિત્રોને એ મૂળ વાત ઉપર લઈ જવા માટે, ફરી યાદ અપાવવા માટે હું પૂછીશ કે કઈ રાશિઓએ ચિતવા જેવું છે, કઈ રાશિઓ માટે લાભ છે. મેષ રાશિ માટે લાભદાયી કાર્યરચના થાય. વૃષભ રાશિ માટે લગભગ પુરુષાર્થને બળ મળે અને કન્યા રાશિ માટે શત્રુ વિજય યોગ થાય. જ્યારે ધન રાશિ માટે એના ભાઈ ભાંડુ અને સાહસ કર્મ જરા વધે, પ્રવાસ થાય. પણ આ બધી બાબતો જ્યારે જન્મકુંડલીમાં ગ્રહો સાનુકૂળ હોય ત્યારે આ બાબતો બની શકે. કારણ ગ્રહો જો સાનુકૂળ હોય, શનિ ગ્રહ જો સાનુકૂળ હોય, રાહુ કેતુ સાનુકૂળ હોય તો આ બાબત બની શકે. ખાસ કરીને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ માટે નબળું પડશે. વૃશ્ચિક રાશિ જેની હશે અને જન્મકુંડલીમાં વૃશ્ચિક રાશિનો ગ્રહો નબળા થતા હશે એના માટે તો લગભગ મંગળ જ્યારે વૃશ્ચિક રાશિમાં આવશે ત્યારે બહુ સાવચેત રહેવાની જરૂર છે. અને એ લગભગ એને સપ્ટેમ્બર ઓક્ટોબર માસ થોડાક વધારે પડતા મુશ્કેલીવાળા હશે. ખાસ કરીને આ સામાન્ય પ્રજામાં તો મુશ્કેલી હોય કે ના હોય તો મુશ્કેલીમાં પીડાતી જ રહે છે. પરંતુ રાજકીય જે ધુરા સંભાળતા વ્યક્તિઓ છે અને વૃશ્ચિક રાશિ છે અને જન્મકુંડલીમાં જરા વૃશ્ચિક રાશિની જે ચંદ્રદશી 8મા સ્થાન ઉપર છે, 8મું સ્થાન દૂષિત થતું હશે તેના માટે ખાસ સંભાળવાની જરૂર છે. અંબાલાલ કાકા, આપે એક આગાહી કરી હતી અને મને બરાબર યાદ છે કે ચંદ્રગ્રહણની રાજકીય અસરો થશે, આંદોલનો થશે, બળવા થશે, લોકો રસ્તા પર ઉતરી આવશે, આ પ્રકારની ઘટનાઓ બનશે. 7મી તારીખે ચંદ્રગ્રહણ થયું ને 8મી તારીખે નેપાળમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એક નાનકડી વાત ઉપર સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો, એલાઉ એ પ્લેટફોર્મને ના કર્યું. એટલા મુદ્દા પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા, સરકાર ઉથલી પડી. એટલે વડાપ્રધાન પોતે ભાગવાની ફિરાકમાં છે, નાયબ વડાપ્રધાનને રસ્તા પર દોડાઈને લોકોએ માર્યા છે, કેટલાય રાજીનામા પ્રધાનોએ આપી દીધા છે, સંસદ ફૂંકી મારી છે, વડાપ્રધાનના ઘરમાં લોકો ઘૂસી ગયા, ફર્નિચર સળગાવી દીધું. આ બધી ઘટના મળી છે. આ ચંદ્રગ્રહણની અસરો લાગે છે આપને કે લાંબા ગાળાની કોઈ અસર છે? આ ગ્રહો જે ચંદ્રગ્રહણ થયું એ ચંદ્રગ્રહણની અસરો જે છે એ ખાસ કરીને ખડકાળ પ્રદેશ, રશિયા, અફઘાનિસ્તાનના ભાગો, પાકિસ્તાનના ભાગોમાં હતું અને કુર્મચક્ર પ્રમાણે ઉત્તર ભારત આક્રમણ થતું હતું. કુર્મચક્ર પ્રમાણે, કારણ કે કુર્મચક્ર જે છે એની અસરો થાય છે અને કુર્મચક્ર પ્રમાણે અગ્નિખૂણાના દેશોની પણ અસર થવાની શક્યતા છે. કુર્મચક્ર પ્રમાણે જમ્મુ કાશ્મીર અને દિલ્હી સુધીની નોબતની અસરો રહે છે. દિલ્હી સરકાર પર અસર થઈ જ ગઈ. એટલે આ કુર્મચક્ર જે છે એ લગભગ ઉત્તર ભારત અને નેપાળના ભાગો છે અને મણિપુર, આસામ વગેરે ભાગોમાં પણ કુર્મચક્રની અસરો થાય છે. એટલે ઉત્તરથી માંડીને ભારતીય સીમાઓ તો સાચવી પડશે, પણ ઉત્તર પૂર્વીય ભાગો, વાયવ્યના ભાગો અને પૂર્વના ભાગો ગ્રહો પ્રમાણે આ ગ્રહો આક્રમણ થાય છે. અને છેક બાંગ્લાદેશમાં પણ આ સરહદો સાચવવું એવું થાય છે કે બાંગ્લાદેશના ગ્રહો પર લગભગ ગ્રહણોની અસરોના કારણે કુપ્રભાવમાં આવવાની શક્યતા રહે છે. એટલે આ જે પડોશી દેશો જે છે એ દેશો કુપ્રભાવની દ્રષ્ટિ નીચે આવશે. ભારતીય શાસકોને પણ સાચવવું પડશે, કારણ કે આ આક્રમણ કરતા ગ્રહો લગભગ જ્યારે દુરાચાર વધે, પાખંડ વધે, અસત્ય વધે અને લગભગ દરેકના મનમાં એમ સવાલ થાય કે હવે ભગવાન અવતાર લો તોય સારું. ભગવાનનો અવતાર ક્યારે આવશે તો પછી વાતો કરશું, હજુ આખી એની વાત છે. એટલે હવે ભગવાનને અવતાર લેવાનું જરા થઈ ગયું એવું લાગે છે, કારણ કે રાજકારણીઓ જે છે એ સારા હોય તો સારું. લાલબહાદુર શાસ્ત્રી કેવા સરસ આપણે યાદ કરીએ છીએ, વાજપેયીને યાદ કરીએ છીએ, બધાને યાદ કરીએ છીએ રાજકારણીઓ. પણ અમુક રાજકારણીઓને આપણે જોવા જઈએ તો મારે કહેવાય જ નહીં. કોઈ રાજકારણીઓ ગાય શું ખાય છે, ગાય શું ખાય છે,
ઘાસ. ગાય ઘાસ ખાય છે અને રાજકારણીઓ સારા ના હોય તો ગ્રાન્ટ ખાય, જી. ગ્રાન્ટ ખાઈ જાય ને એટલે પછી ક્યાંથી આ સારું થાય? એટલે ભ્રષ્ટાચાર, ગ્રાન્ટ ખાતા જે રાજકારણીઓ છે અને કેટલાક રાજકારણીઓ તો એટલી બધી પૂંજી બનાવી છે કે એને ખબર નથી કે આ બધું જતું રહેશે. જ્યાં જોતા સ્મશાને લઈ લીધું અને જે ગાયોના ઘાસ ચારવાના એને શું કહેવામાં આવે છે, ગાયોના ગૌચરે લઈ લીધું. જી જી. જ્યાં બનો ત્યાં જમીન માપી લીધી. જમીન વામન ભગવાને 3 ડગલામાં બધું માપી લીધું હતું, એવું આ આતતાઈઓએ માપી લીધું છે. અને આવું જ્યારે થાય ત્યારે દુરાચાર વધે. અને કહેવાવાળું કોઈ નથી કે એને સીધા કહેવા જાય એના હાથે એને મુશ્કેલી પડે છે. પણ મકાનભાઈ મારે નવું કહેવું પડશે. જી. આગાહી છે મેદનીય જ્યોતિષ આવે છે. હવે આપણે મૂળ વસ્તુ એના વિભાગ પ્રમાણે જઈએ ને, સંહિતા, સિદ્ધાંત અને હોરા. સિદ્ધાંતમાં ગણિત જે છે એથી આપણા પંચાંગો બને છે. પણ કમનસીબની વાત એ છે કે અંગ્રેજો ચોરી ગયા, અંગ્રેજો લઈ ગયા એમ કહેવાય છે. પણ સિદ્ધાંત ગ્રંથમાં જે આપણા ઋષિમુનિઓએ આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય આવા જે આપણા ઋષિમુનિઓ ઋત્વિજો હતા એમણે સંશોધન કર્યું છે. સિદ્ધાંત શિરોમણી ગ્રંથ, આ ગ્રંથો અત્યારે ધૂળ ખાતો પડ્યો છે. કહેવાય છે અંગ્રેજો છોડી ગયા, પણ તમે સિદ્ધાંત ગ્રંથમાં સિદ્ધાંત શિરોમણી ગ્રંથ શું છે એના પાનિયા તો જુઓ. અને બીજો સિદ્ધાંત ગ્રંથમાં જોવા જઈએ તો પંચ સિદ્ધાંતિકા વરાહમિહિરની. પંચ સિદ્ધાંતિકામાં પણ ઘણા આપ્યા છે આવા યોગો. પણ અત્યારે જે આપણે જે ગણી રહ્યા છીએ એપ ઉપર, એપ એટલે ખબર છે ને? જી. આપણે કંઈક જોવું હોય મોબાઈલ એપ્લિકેશનમાંથી, આપણે કંઈક જોવું હોય, સરના ખાતે જોયું હોય તો ખોલો ચાઇનીઝ એપ. ચાઇનીઝ એપ ખોલે એટલે બરાબર થયું, મગજમાં વાપરવાનું નહીં. એઆઈ છે, એઆઈ ચેટ જીપીટી ખોલો. એઆઈ ખોલો કે જીપીટી ખોલો, મગજનો કોઈ ઉપયોગ કરવાનો નહીં. એટલે મગજ આપણું જે છે એ આપણા ઋષિમુનિઓના જે હાથે ગણતરી કરી હતી, જે ઘણા આકાશમાંથી ગ્રહો કેટલા અંતરે છે અને કયા ગુરુ છે, કયા મંગળ છે, બધી એ આપણા ઋષિમુનિઓ શોધ્યું હતું. કહેવાય છે કે મંગળ ધરતીપુત્ર છે, કહેવાય છે ને? જી. આ ઋષિમુનિઓની શોધ હતી. કેટલાક માણસો કાગળ રોડ કરી મૂકી એ ગ્રહો જે છે એ ઘણી દૂર છે અને શું અસર કરતા હશે. ગ્રહો દૂર છે વાસ્તવિક આપણે કરી લીધું. સૂર્યચંદ્ર સૂર્ય છે એ ગ્રહ નથી, સૂર્ય છે તારો છે અમને ખબર છે, ચંદ્ર છે ઉપગ્રહ છે અમને ખબર છે, પણ ચંદ્ર છે ઔષધિપતિ છે એ અમને ખબર છે. ઔષધિઓ માટે થઈને ચંદ્રના પ્રકાશ જરૂરી છે. અને ચંદ્રના પ્રકાશમાંથી ખેડૂતો અંગે જોવા જઈએ તો લગભગ 5મ સુધીનો ચંદ્ર સારો હોય છે. આ વખતમાં વાવેતર કર્યા હોય તો સારા છે. અંધારિયામાં ક્યાંક વાવેતર કરવામાં આવે તો એ વાવેતરોમાં લગભગ થોડીક બરકત ઓછી આવે એમ મનાય છે. એ નક્ષત્રોનું જ્ઞાન તો છે. ધારો કે અત્યારે નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે, પૂર્વ ફાલ્ગુનીનું પાણી સારું નથી અને આમાં જો તમે લીલામાં વરાપના અને તમે વાવેતર કરો તો પાક પીળો પડી જાય. આ નક્ષત્રની અસર છે. તો ગ્રહોની અસર અને જ્યોતિષ ખોટું છે? આ નક્ષત્રની અસર છે. તો કાગળ રોડ બચાવી દેશે ખોટું છે. સિદ્ધાંત ગણિત સાચું છે, પણ સિદ્ધાંત ગણિતમાં ગણો તો ખરા. તમે સર્ણકાંતિ ગણો, લેટિટ્યુડ ગણો. લેટિટ્યુડ શું છે, સર શું છે એ ખબર છે? એટલે આ બધાની સંશોધન આપણે એફ ઉપરથી આધાર રાખશું તો આપણા ઋષિમુનિનું સંશોધન નથી. અને અંગ્રેજો ચોરી ગયા બરાબર છે જી, પણ છતાંય તમે આ સૂર્ય સિદ્ધાંતના વધારે વગેરે ગ્રંથો વાંચીને અદ્યતન ગ્રંથોમાં એ વખતે ઋત્વિજોની દેણગી તો જુઓ. જી. અંબાલાલ કાકા એક બીજી પર વાત છે. એક મિનિટ, હવે ગ્રહણ પછી આ સિદ્ધાંતની વાત કરી, પણ સંહિતા વિષયકમાં અમારું આપણું ગ્રહણ ને બધું આવે છે. અને સંહિતા વિષયકની આગાહી કરવી અઘરી છે, કારણ કે એ બીક લાગે છે. બીક છોડી દો, બીક કાઢી નાખો. અરે બીક છોડવાની વાત છે, પણ આ જે છે આમાં જે બેઠેલા માંધાતાઓ છે એમના પગ તળેલો આવે એટલે આપણે મુસીબતમાં મૂકી છે. તમે એમ નાના છે, ધરતી પગ તળેથી ખસી જાય એવા દિવસો જોવા પડશે.
દિવસો જોવા પડશે. એટલે આપણે નહીં નેતાઓને. આ નેતાઓના માધાતાનો ખ્યાલ નહીં હોય એ આપણે તો લેશું. હવે સિદ્ધાંત સંહિતા અને હોરામાં દક્ષિણ ભારતના આ જે આપણે લેવાના છીએ સિદ્ધાંત ગ્રંથોમાં રાજકીય માણસોને અંદર શુભાશુભ શું પરિણામ મળશે, જાતકને શું પરિણામ મળશે, એમાં દક્ષિણમાં નાડી ગ્રંથોમાં એ અંગે બહુ સારું વિસ્તૃત વર્ણન છે. પદ્મકાંતભાઈ નાડી ગ્રંથોમાં તો એવું વર્ણન છે કે ધારો સપ્ત ઋષિ છે, સાત ઋષિ એક ઋત્વિજ મહારાજ એક ઋત્વિજ બીજા ઋત્વિજને પૂછી રહ્યા છે કે ભાઈ તારી પત્ની મરી જશે. હવે તારી પત્ની મરી જશે તો ઋત્વિજ કે એવું ના બને. તો એવું કેમ ના બને? કારણ કે ગુરુ જીવકારક છે, શુક્ર છે એ પત્નીકારક છે. એટલે શુક્ર જ્યારે છે એ ચંદ્ર અને કેતુના જ્યારે એની કર્તરીમાં આવે ત્યારે તારી પત્ની મરી જશે, પ્રથમ પત્ની. અને પ્રથમ પત્ની મરી કેવી રીતે જશે? પ્રથમ પત્ની બાળકના સુવાવર પ્રાણી મરી જશે. આટલું બધું એમાં ગ્રંથોમાં છે. હવે એ ગ્રંથોને આપણે અત્યારે ઉલ્લેખવાના છે. જી બિલકુલ. અંબાલાલ કાકા, ગુરુ અતિચારી છે આ વખતે. ચંદ્રગ્રહણની રાજકીય અસરો પણ થશે. માંધાતાના પગ તળેથી ધરતી ખસી જાય એવા દિવસો જોવા પડે એમ પણ મનાય છે, એમ ઘણા બધા જ્યોતિષીઓનું કહેવું પણ છે. ગુરુ અતિચારી શું કરી શકે? આમાં કયો રોલ અદા કરી શકે? ગુરુ અતિચારી તો લાંબા ટાઈમ સુધી છે, ઘણા સમય સુધી છે. અને ગુરુ અતિચારી હોય એની ઉગ્ર અસરો ગુરુ અતિચારી હોય અને શનિ વક્રી હોય તો જગત પર હાહાકાર મચી જાય. એટલે વિશ્વ યુદ્ધની શક્યતાઓ દેખાય છે. વિશ્વ યુદ્ધ આપણે જોતા પહેલા જોઈએ કે પહેલાં ચંદ્રગ્રહણની અસર જોઈએ, પછી વિશ્વ યુદ્ધ તરફ જશું. એટલે પ્રથમ જો આપણે ગુરુ અતિચારી છે, શનિ વક્રી હોય ત્યારે પૃથ્વી પર હાહાકાર મચી જાય. અને જે ગ્રહો નવા સુધારેલા છે વિશ્વમાં કે ભારતમાં હાહાકાર મચે, વિશ્વ પણ એમાંથી વિશ્વમાં મચે, એમાંથી ભારત અછૂતું થઈ ગયે. એટલે આપણે જોવા જઈએ તો એ સંહિતા વિષયક ગ્રંથોમાં મેદનીય ફળા દેશોમાં ગ્રહો પોકારીને કહી રહ્યા છે કે તમે પબ્લિકને માકડની જેમ ચૂસો નહીં. આ પબ્લિકને કેટલું ચૂસશો? તમે પશુઓનો ચારો મોઢામાંથી લઈ લો નહીં, તમારા દિવસો ખરાબ આવશે. ભલે તમે રચો ગગનને ચૂવી મંદિરો, તમે ઘરે મોટા મંદિરો બનાવો, મોટા બેલ અને મિનારા, બધા જમીન દૂર થશે. કોઈને ખ્યાલ નથી કે ત્રીજી પેઢી ખલાસ થશે. અરે 7મી પેઢી સુધી એમનું રહેશે નહીં. કારણ કે ખ્યાલ નથી. ભેગું કરો ભેગું તો ભંફોડીએ કરે છે. ભંફોડી નામનું એક છે, ખબર છે? ખેતરમાં જે ખીકરા ભેગા કરે એવી રીતે આમને ધન ભેગું કર છે. 90% મિલકત છે એ માત્ર 10% લોકોના હાથમાં રહે. અને ક્યારેક આ 5% હાથમાં ના રહે તો મધ્યવર્ગ શું કરે છે? પીછા છે. એટલે આ માટે થઈને આ ગ્રહણની અસર છે. એવા આવા ગ્રહણને કોપ દુનિયા પર આવતો જ હોય છે. કોરોના પણ આવ્યો, જોયું ને આપણે. એટલે અને પ્લેગ પણ આવેલો પેલા, તો ઠીક છે. પણ આ ગ્રહણોની અસરો છે કે ડિસેમ્બર સુધી રહેવાની શક્યતા રહે છે. વાર્ષિક ભવિષ્યમાં ક્યાંક વાંચ્યું હતું કે આવનારા સમયમાં ચંદ્રગ્રહણ પછી ભારતના કોઈ ટોચના નેતાને ગંભીર તકલીફ, શારીરિક તકલીફ થઈ શકે છે, બીમારી લાગુ પડી શકે છે. એમાં સત્યતા કેટલી? ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ એક જ માસમાં બે છે અને માનો કે 15 દિવસમાં છે. જ્યારે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ બે અન્ય હોય, ઘણા આ તો જ્યોતિષમાં રસ લેતા માણસો માટે કહું છું, વિચાર વિનિમય મારે કહું છું. જે સ્વીકાર્યું કે ના સ્વીકારે એના પર છોડીએ છીએ. જ્યોતિષ શું કે છે આપ કહો નહીં. અને જ્યોતિષના જાણકારો ના હોય એના માટે મારા કહેવાનો અર્થ નથી. જ્યોતિષ પોકારીને એમ કહે છે કે લગભગ આ ગ્રહણની અસર તો અને બીજી અસર ડિસેમ્બર સુધી રહેશે. એક માસમાં 3 કે 4 ગ્રહણો થતા હોય તેનો દુષ્પ્રભાવ વધારે હોય છે એવું કહેવાય છે. અને આ ગ્રહણોમાં 177 દિવસનો અંતર હોવું જોઈએ એક ગ્રહને બીજા ગ્રહમાં છે. અને ગ્રહણ છે એ લગભગ પૂનમના અંતમાં અને અમાસના અંતમાં હોવું જોઈએ.
અને આના પછી આના વગરનું ગ્રહણ થાય બીજા અન્ય ભાગમાં તો વૈયતિક કહેવાય છે. વૈયતિક ગ્રહણ છેલ્લું છે, ખ્યાલ છે આપણે? જી જયદ્રથનો વધ જી મહાભારતમાં, જેને ભગવાન શ્રી કૃષ્ણએ અનેક ગાળો સાંભળ્યા પછી એને હણ્યો. અરે કૃષ્ણ કેમ પેદા નહીં થતા પદ્મકાંતભાઈ? હવે તો ભગવાન અવતાર લે તો સારું, ચારે બાજુ પોકાર પડી ગયો છે. પંખીઓ જે છે એના ઝાડ કાપી નાખ્યા, પંખીઓનું આશ્રય સ્થાન કર્યું, એના માળા તૂટી ગયા. તો આવી જે સ્થિતિ છે એ સ્થિતિ પોકારીને કહે છે કે હવે તમે કંઈક કરો તો સારું. અને આ બાબતમાં આપણે જોવા જઈએ તો લગભગ આ ગ્રહણની અસર તો પહેલાં આપણે આસુરી સંપત્તિનો ઉદય જોયો. પહેલાં પહેલગામનો હુમલો લગભગ 29 માર્ચથી 31 માર્ચથી લગભગ આપણે 19મી મેમાં પહેલગામના હુમલામાં આસુરી સંપત્તિનો ઉદય થયો. બીજામાં આક્રંદ થયું જી અને બીજામાં ન ગમતી ઘટના, મને તમને ન બનતી ઘટના અમદાવાદમાં થઈ. અમદાવાદ વૃશ્ચિક રાશિના અંદરમાં આવે છે અને વૃશ્ચિક રાશિથી લગભગ જે અંગારક યોગ છે, મતલબ કે પ્લેન ક્રેશ થઈ વખતે અંગારક યોગ જેવો હતો. અંગારક યોગ હતો જી અને ચોથા ભાવમાં રાહુ હતો. રાહુ કેતુ ભલે ગ્રહો ના હોય, એ સાયા છે, પૃથ્વીની પડછાયો, પણ આ પડછાયાની અસર જબરદસ્ત થાય છે. અને જ્યારે ગ્રહણ થાય છે ત્યારે આ પડછાયાની ગણના થાય છે રાશિ અંશને કરા. એટલે આ પડછાયાની અસર પણ જબરદસ્ત થાય છે. લોકો માનતા નથી. રાહુ કેતુ છે પદાર્થના ગ્રહો નથી, સ્થૂળ પદાર્થના ગ્રહો નથી. જ્યારે ગ્રહણ થાય ને ત્યારે એનો ગ્રાસ કરે છે ત્યારે એ રાહુ કેતુમાં આપણને એ ગણતરીમાં આવે છે. હર્ષલ નેપચ્યુન તો આપણે ગણતા જ નથી. હર્ષલ વખતે થાય, હર્ષલ છે બંધ પુકારનો ગ્રહ છે, પાર્લામેન્ટમાં એવામાં એ બંધ પુકારે. નેપચ્યુન છે પાણીનો ગ્રહ છે. મંગળ ને નેપચ્યુન પરમ પ્રાંત્યમાં હોય તો સમુદ્રના મોજા. અત્યારે હર્ષલની ગતિ કેવી છે? હર્ષલ વખતે થશે, હમણાં હર્ષલ વખતે થશે. અને જેના કારણે જે આપણે ત્રીજો યોગ હતો, જે સંહારક યોગ હતો, એ સંહારક યુગમાં આપણે જોયું, ટ્રમ્પ્સની બાબતો જોઈ, પેલેસ્ટાઇનની બાબતો જોઈ, ઇઝરાયલની બાબતો જોઈ, ઈરાન જોયું. બધા દેશો એકદમ આક્રમણ કરતા આવ્યા. અને ત્યાર પછી જે ટ્રમ્પ છે, ટ્રમ્પ સરકાર પ્રમાણે આવું થયું. હવે આપ કહો છો કે ગુરુ અતિચારી છે. ગુરુ અતિચારી છે તો એની પહેલી સીધી અસર ક્યાં થશે? ગુરુ મિથુન રાશિમાં છે અને મિથુન રાશિ અમેરિકાની રાશિ છે. અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો લો, લોસ એન્જલસ લો કે દરિયા કિનારાના ભાગો લો, આ ભાગો શનિ મીન રાશિમાં છે એટલે પાણીથી આક્રંદ થાય, પાણીજન્ય ખાતો વધારે હોય. અને શનિ મીન રાશિમાં છે તો ભારતમાં લઈએ તો ભારતમાં લગભગ કુરુક્ષેત્ર, પાણીપત, પંજાબ, હરિયાણા આ ક્ષેત્ર આવે છે. અને ઉત્તર ભારત તો કુર્મચક્ર પ્રમાણે થાય છે, જેમાં નેપાળમાં જે ઘટના ઘટી, બાંગ્લાદેશમાં ઘટના ઘટી. અને આ ગ્રહણ શિખર શું કરશે અંધારા પરિવર્તનો કે પરાવર્તનો, એ તો માત્ર 48 કલાકની અંદર નેપાળમાં જે રીતે લોકો રસ્તા પર ઉતરી આવ્યા, વડાપ્રધાનના ઘરને સળગાવી દીધું, પાર્લામેન્ટ સળગાવી દીધી અને રાજીનામા મિનિસ્ટરોને આપવા પડ્યા, નાયબ વડાપ્રધાનને ભાગવું પડ્યું. આ સ્થિતિ માત્ર નેપાળ પૂરતી સીમિત રહેશે કે અન્ય દેશોમાં પણ જોવા મળશે? પણ ગ્રહણની અસમત થઈ ને જી, અને 24 કલાકમાં. અને કુર્મચક્ર જે છે એ ઉત્તર ભારતમાં આક્રમણ છે, કુર્મચક્ર. જી, એટલે આ કુર્મચક્ર હવે રશિયા પણ આમાંથી બાકાત રહી શકે. રશિયામાં પણ કુંભ રાશિના ગ્રહો છે એટલે રશિયાને પણ ચેતવા જેવું છે. હવે રશિયાને આપણે શું લેવા દેવા? રશિયાને આપણે શું લેવા દેવા? આપણે તેલ ક્યાંથી ખરીદીએ છીએ? રશિયાથી. હવે રશિયાથી તેલ ખરીદીએ છીએ તો આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં આપણને અસર થાય કે ન થાય? જી. હવે વિશ્વ નજીક આવ્યું, વૈશ્વિક અસરો આપણા પર. ભારત તો વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે. ભારત તો વિશ્વગુરુ તરફ આગળ વધશે. ભારતની ઇકોનોમિક સદ્ધર છે. ભારતની ત્રીજા ચોથા નામની લગભગ ઇકોનોમી થશે. ભારત તો આગળ વધી જ રહ્યું છે.
એમાં નો ડાઉટ આગળ વધશે. જી પરંતુ ચંદ્રગ્રહણની અસર આપણે લેવા જઈએ તો છેક આપણે હવે જે અસરો થશે એ લગભગ નેગેટિવ એનર્જી ડિસેમ્બર સુધી, નેગેટિવ ઇવાઇલ એલિમેન્ટ્સ, નેગેટિવ એનર્જી, દૈવી સંપદા, જી મતલબ આ નકારાત્મક શક્તિઓ જે છે એ રાજકારણ માધાતાઓના મન ઉપર અસર કરશે અને રાજકીય માધાતાઓ અણધાર્યા નિર્ણયો લેશે. નકારાત્મક कई सत्ताओं हिल गई, नकारात्मक हमारे निर्णय। भारत की सत्ता हिल गई, ऐसे ऐसा हम कहेंगे तो हम रह ही नहीं सकेंगे. જી અમરલાલ કાકા, મેં જે સવાલ અગાઉ પૂછ્યો એનો જવાબ હજુ પણ મને એટલે હું મેળવતો હતો, શોધતો હતો આપની વાતચીતમાંથી. આપે મેં એમ પૂછ્યું હતું કે ભારતના કોઈ એક નેતાને અસાધારણ બીમારી થવાની શક્યતાઓ છે, એ વાત સાચી છે? પૂરી શક્યતા છે, કારણ કે ચંદ્ર રાહુ જે છે, ચંદ્ર મનનું કારણ છે, રાહુ માયા. કઈ રાશિના નેતા એ હું નહીં પૂછું, પણ અનુસાર લોકોને આપી શકશો દર્શક મિત્રોને? ચંદ્ર છે, ચંદ્ર મનનું કારણ છે અને રાહુ માયાવી છે. રાહુ આક્રમણ કરે છે અને સીધા સૂર્ય કેતુ છે એની સામે. સૂર્ય છે એ અધિકાર ક્ષેત્ર ધરાવતા માણસો છે. સૂર્ય છે એ અમલદાર વર્ગ નીચે આવે છે. સૂર્ય જે છે એ શાસક પક્ષ સાથે આવે છે અને આ સૂર્ય કેતુથી આક્રમણ થાય છે. એ અમારા ભૃગુનંદી નાળી પ્રમાણે જોઈએ છે તો ભૃગુનંદી નાળીનું એક ઉદાહરણ તો મેં આપ્યું ને, જી. પત્ની બીજી થશે, એ સપ્તરાશિ નાળી હતી. જી દક્ષિણના નાળી ગ્રંથોમાં આ બધું વધારે આપ્યું છે. લગભગ 5000 વર્ષ પુરાણમાં આપણે ઋત્વિજોની પ્રસાદી છે. એટલે આ જે ગ્રહો મંગળથી આકૃત છે એટલે કોઈ નેતા માટે કે એના માટે ચંદ્રમાં લાલાશ પડતો હતો. લગભગ 1/3 ગ્રહણની અસર થાય તો ચંદ્રમાં લાલાશ પડતો અને ધૂમ્રવર્ણ આ વખતે ચંદ્રની આસપાસ ગ્રહણની અસર વધારે થાય તો તામ્રવર્ણનો હોય. જી બિલકુલ. એ તામ્રવર્ણનો આ જે તામ્રવર્ણનો ગ્રહણ છે લાલાશ, એ લાલાશ જે છે એ હવે ડર રાખ્યા વિના કહીએ તો આ લાલ વ્યવહાર આવશે, લાલચું હોય. લોહી એટલે મંગળ જે છે એને ઓર્બિટમાં છે ભૃગુનંદી નાળી પ્રમાણે અને કેતુ છે. કેતુનું કામ છે કાપવાનું, સંકોચવાનું. આપણે જે શરીરમાં ધમનીઓ છે મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે જોવા જઈએ નાડીગતમાં તો એના રગે રગમાં રહેલો છે. અને આકાશ તત્વ જ્યારે ખરાબ થાય, નિષ્ઠ થાય ત્યારે બહુ ઘટનાઓ ઘટે. આકાશ તત્વનો જે ગુરુ છે, જે ગ્રહ છે એ ગુરુ છે. એટલે આકાશ તત્વ નબળું થશે તો તેની અસરો બહુ ગંભીર હશે. અમરલાલ કાકા, આપે એક પ્રશ્નનો જવાબ ના આપો તો આપ્યો તો ખરો. નહીં છતાં હું આપણે કહું છું, હું હવે સ્પેસિફિક પૂછવા જઈ રહ્યો છું. કઈ રાશિના નેતા જેમને સચેત રહેવાની જરૂર છે તેમની તંદુરસ્તીની બાબતમાં? કઈ રાશિ ન બોલવું હોય તો થોડુંક એનો ઉલ્લેખ એટલે અનુસાર લોકોને મળે એ પ્રકારની વાત કરો આપ. એ વાતનું નહીં કાઢું, તમે કાઢવા માંગશો તો નહીં કાઢું. 4 રાશિ 12 રાશિઓનું નિષ્ઠ છે અને બધાને ખબર છે કે ચલો હું નથી પૂછતો, પરંતુ પણ આ કોઈ નેતા જે છે એ ગંભીર બીમારી થવાની શક્યતા છે. 1 થી 5 નંબરમાં જે નેતાઓનું નામ સરકારમાં છે એમાંનો કોઈ હવે તમે એમ કરો તો પછી ગંજીફો ચીપવા જેવી બાબત કરો છો. આ તો અમારે મેદની જ્યોતિષમાં હવે પેલા જ્યાં દરોડા પડે છે એ ગભરાય તો મારા જેવું તો શું સ્થિતિ છે? જી. મારી લંગોટી લઈ જાય. જી ના, આપણે તો કોઈ ચિંતા કરશું, આપણી પાસે લેવા જેવું છે નહીં, ખાલી જ્ઞાન છે અને એ લેવા જેવું છે, એટલે એની ચિંતા નથી. મુદ્દો ફરીથી ઉપસ્થિત કરીશ. ફરીથી મુદ્દો એમ કહીએ કે કોઈ રાજકીય જે નેતા છે એને બીમારીઓ આવશે, દવાખાના હોસ્પિટલમાં દાખલ થશે અને પછી ધ્વજ અરજી કાઢીએ 2029 સુધીમાં તો ફરક છે. પરંતુ અત્યારે પણ બીમારી આવવાની શક્યતા છે. કીમોથેરાપી લેવી પડે એવી સ્થિતિ પેદા થશે. કેમોથેરાપી તો પહેલી લેવી પડશે. જી એની તો મુખ્ય અસર છે, કારણ કે તામ્રવર્ણનો સૂર્ય છે અને એ તામ્રવર્ણ છે, તામ્રવર્ણ એને લેવું પડશે. જેમાં કરે એમાં ભોગવવો પડશે. અંબાલાલ કાકા એવા જ્યોતિષી છે, હું જાણું છું એ પ્રમાણે વર્ષોથી સંબંધ છે. આરટીઆઈ કરીએ તો પણ જવાબ ના આપે, એમને આપવો હોય એ જ આપે. અરે તમે કઢાવશો તો જવાબ નહીં આપવાનો. જી એટલે હું જાણું છું. હું આપણે કહીશ કે હવે સૂર્યગ્રહણ હવે 15 દિવસમાં 14 દિવસમાં આવી રહ્યું છે, 1 માસમાં 2 ગ્રહણ.
એની લાંબા ગાળાની રાજકીય અસરો, ભૌગોલિક અસરો અને બીજી કઈ કઈ અસરો જોવા જો મળશે? પહેલાં તો હવામાનમાં અસર થાય, જી પૂર આવે, ખતરો આવે, હિમાચલ પ્રદેશમાં મુશ્કેલી થાય એની, અને એક માસમાં 2 ગ્રહણ થાય તો દુરાચાર વધે. લગભગ રાજનેતાઓના માટે ભાર રહે, સ્ત્રીઓ માટે વધારે ભાર રહેશે. કન્યાઓ અને સ્ત્રીઓના અપરાધોમાં વૃદ્ધિ ના થાય એ જોવું પડશે. ધોખાધડી, દુરાચાર, અત્યાચાર, શાસનમાં ટકરાવ, પક્ષાપક્ષી, હુંસાતુસી, ઘેરાવો, તાળાબંધી, આંદોલનો વિકાસ સ્વરૂપ ધારણ કરશે. આંદોલનો અને હિંસક ઘટનાઓ ના બની જાય તો સારું. કારણ કે રાહુ છે માયાવી છે, ક્યારેક કેવી હિંસક ઘટનાઓ ઘટાવી નાખી આપણને ખબર ના પડે. એટલે આ જે ગ્રહો જે છે એ ડિસેમ્બર સુધી તો આક્રંત છે, પણ માત્ર ડિસેમ્બર સુધી નહીં, ડિસેમ્બર પછીના જે 2027-28માં એમાં જ્યારે શનિ મેષ રાશિમાં આવશે ત્યારે બોમ્બ ધડાકા થશે. એમાં એનો અસર છે કે મેષ રાશિ જે છે એ ઇંગ્લેન્ડની રાશિ, ઇંગ્લેન્ડ વગેરે આગળ દેશો પર એની અસર થશે. મેષ રાશિની અસર આંગ્લ દેશો પર થશે. વૃષભ રાશિની અસર યમન અને મુસ્લિમ રાષ્ટ્રો પર થાય. મિથુન રાશિની અસર જે છે એ અમેરિકા પર થશે. ચીનની રાશિ કેટલાક કર્ક કરે છે, કેટલાક તુલા કરે છે. આ રાશિમાં મેષ એટલે અલગ એવું નથી લેવાનું. ટોલેમીના ટેટ્રાબિમ્બોલ છે, અલગ અલગ ભૂભાગો પર કયા ઇવેન્ટ્સ થાય છે એના આધારે આ રાશિઓ નક્કી કરી છે. એટલે છેક આગામી 25 વર્ષમાં સંસારમાં એટલે વર્લ્ડમાં ઘણા પરિવર્તનો તમે જોવા મળશે. પરિવર્તનો જોવા મળશે. આપણે એવું કીધું કે 2029 સુધીમાં, એક વાક્ય વચ્ચે આપ બોલી ગયા, 2029 સુધીમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળશે, અફડાતફડી જોવા મળશે. રાજકારણમાં અફડાતફડી શબ્દ આપ બોલ્યા નહીં, પણ રાજકારણમાં પણ અને બધી બાબતમાં પણ ક્યાંક સરવરાટ જોવા મળશે, ક્યાંક બહુ જ વિચલિત પરિસ્થિતિ જોવા મળે. એટલે કેવા પ્રકારની જોવા મળે વિચલિત? હવે 2004માં 29માં લોકસભાનું ઇલેક્શન છે એટલે પૂછ્યું. મને તો ખ્યાલ નહીં, ઇલેક્શન જ્યારે થાય ત્યારે વોટ આપી આપ્યું. 2004માં વાજપેયીના ગ્રહણની અસર જોવા મળતી. 1964માં ચીનની લડાઈ થઈ હતી. લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાન નેતાઓએ જાન એમનો ગયો હતો. આવા શાસકો તો આપણને મળશે જ નહીં. એવા લાલબહાદુર શાસ્ત્રી જેવા ગયા એટલા ગ્રહણોની અસર તો થાય છે. વાજપેયીને પણ આની મુશ્કેલી પડી હતી. અને 2029માં તો 4 ગ્રહણો થાય છે. 4 ગ્રહણોની અસર થાય તો વિસ્ફોટક બહુ સ્થિતિ બની શકે. વધારે પણ ગ્રહણ થાય તો એવું થઈ શકે, કારણ કે ભૂતકાળ ઉપરથી આપણે લઈએ છીએ. ભૂતકાળની તવારીખો અંદર ગણવા જઈએ તો સૂર્યગ્રહણની ગ્રહોની અસર વ્યાપક થાય છે, ગ્રહોની અસર થાય છે. કેમ થાય છે તે આપણે સૂક્ષ્મતાથી કહી શકતા નથી, પણ ગ્રહોની અસર થાય છે નિર્વિવાદ બાબત છે. બિલકુલ. ભારતના રાજકારણમાં 2 મુખ્ય રાજકીય પક્ષ, એક ભાજપ છે અને કોંગ્રેસ છે. આપણે વાત કરી હતી અત્યારની પ્રવર્તમાન શાસકો વિશેની વાત કરી કે પરિસ્થિતિ પ્રવાહી બને, દોડી બને અને એનાથી સચેત રહેવાની જરૂર છે. રાહુલ ગાંધીનું ભવિષ્ય આવનારા દિવસોમાં કેવું લાગે? રાહુલ ગાંધી કુંડલી શું કહે છે? જી, એનું ધર્મ લગ્ન કર્યું છે એ આપ જાણો? મને એ ખ્યાલ નથી, પણ વિરોધ પક્ષ બળવાનમાં છે, ગુરુ કર્ક રાશિમાં છે, એટલે ધર્મ આધારિત જે પક્ષ છે એને વધારે જરા એ વધારે ડોમિનન્ટ રહેશે. જી, ગુરુ કર્કમાં છે, ગુરુ ઉષ્ણો છે, ગુરુ છે ધર્મકારક છે, એટલે જે ધર્મ આધારિત સનાતન ધર્મના આધારિત જે રાજકારણ છે એનો પ્રભાવ રહેશે. જી, આવનારા 4 વર્ષ બહુ ક્રુશિયલ છે. ત્યારે પેસિફિક, ગુજરાત, ઉત્તર પ્રદેશ એવા રાજ્યો જો ગણીએ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કયા રાજ્યો ઉપર એનો પ્રભાવ વધુ જોવા મળશે? ખાસ કરીને મેષ રાશિનો પ્રભાવ પૂર્વ ભારત તરફ છે, આસામ પર. એટલે 2027-29માં પૂર્વ ભારત, બાંગ્લાદેશ ઉપર તેની અસર વધારે થશે. પૂર્વ ભારતમાં શરૂઆત પૂર્વ ભારતમાં થઈ જાય, પછી એમાં આસામ હોય, બંગાળ હોય કે પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય, અને ત્યાર પછી વૃષભ રાજ્ય આવે છે. એટલે આગામી 25 વર્ષ છે એનો દાયકો બરાબર છે નહીં. વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે. યુનોએ આમાં દરમિયાન વૃષભ લગ્ન છે, ભારતનું વૃષભ લગ્ન છે, એ ભારતીય કુંડલીમાં વૃષભ લગ્ન છે ઓગસ્ટમાં, પણ ભારતની રાશિ મકર છે. મકર છે, બિલકુલ. લગ્ન વૃષભ છે. આઝાદી મળી ત્યારે વૃષભ લગ્ન છે. જી, અને ભારતના વૃષભ લગ્નમાં તો ગ્રહો આક્રમણ થતા નથી, પરંતુ શનિ પણ સારો છે,
પરંતુ મકર રાશિમાં જોવા જઈએ અથવા તો વૃશ્ચિક રાશિના જે છે જાતકો એના માટે કપરી સ્થિતિ છે. વૃશ્ચિક રાશિ જે છે એમાં ચોથે આવે છે, હાર્ટમાં સ્થાનમાં, કેન્દ્ર સ્થાનમાં. જેમની શનિ પ્રધાન કુંડળી હોય એ લોકો ઉપર અસર થાય. શનિ પ્રધાન જેની કુંડલી હોય એમાં શનિ સારો વધુ પરંતુ ઓછી નડે. જી, ઓછી નડે. પણ નડે તો ખરી. નડે એટલે તમારા કર્મોના ફળ જે છે એ ભોગવતો પડે ને. જી. અને આમાં મારે તો બીજું કહેવા પડે, રાજકારણી બીજા કોઈને કહેવા જઈએ તો જ્યાં દંડો મૂકે ત્યાં જમીન મારી, બીજો દંડો મૂકે તો મારી જમીન, અરે સ્મશાન ઉપર જમીન દંડો મૂકે તો સ્મશાને મારું, અરે ગાયો ભલે ચરતી આ ગૌચર મારું, ઝાડ કાપી નિકંદન કર્યું, ભલે પક્ષીઓ મળી જતા. એટલે ભારતમાં દુરાચાર વધી ગયો છે એમ કેવું છે આપનું? ભારતમાં દુરાચાર વધી ગયો છે, પણ સત્ય કહેતા હતા, જીવો જીવ દયા પરમો ધર્મ, જીવ દયા પરમો ધર્મ. જી. તો આ જીવદયા પરમો ધર્મ છે, જીવદયા રાખવામાં આવશે અને માણસો પ્રત્યે દયા રાખવામાં આવશે અને જે ભ્રષ્ટ ચિંતન છે એમાંથી દૂર રહેવામાં આવશે. અને ભ્રષ્ટાચાર આપણે કરવા જઈએ તો ભ્રષ્ટાચાર આ ભિખારી ભીખ માગે છે, લોકો આપે છે. હા, ભિખારી ભીખ માગે છે અને આ ભ્રષ્ટાચાર એટલે સુધરેલો ભિખારી તમને ડરાવી ધમકાવીને પૈસા લઈ લે. સુધરેલ ઇમ્પ્રોવ વેગર્સ. બજાર ઉપર શું અસર હશે? બજારો પર અસરો જબરજસ્ત થવાની શક્યતા છે. નકારાત્મક કે સકારાત્મક? ના, હમણાં મંદી જશે, પરંતુ જ્યારે પણ આ ગાડી મુવમેન્ટ ઉપર આવશે એટલે લગભગ તેજી દિવાળીની આસપાસથી તેજી જોવા મળશે અને જ્યારે મેષ રાશિ આવશે ત્યારે તેજી જોવા મળશે. પણ બજારોમાં મંદી તો હમણાં છે, પછી તેજીનું મોમેન્ટ આવશે. પરંતુ સોનું જે છે એ તો આસમાને ગયું છે. ગુરુ પીળી વસ્તુનો કારક છે. હવે સોનું આસમાન એને જાય એ જોવું રહ્યું. જી જી. થોડા સમય પહેલાં એક આપણે આગાહી કરી હતી, વાત કરી હતી, કોઈ મીડિયા સાથે જ વાત કરી હતી કે ગુજરાતમાં આવનારા સમયમાં રાજકારણમાં ભૂકંપ આવશે, મોટી હલચલ મળશે. ભૂકંપ શબ્દ નહીં બોલું, પણ મોટી હલચલ આવશે અને ક્યાંક નારાજગીનું પ્રમાણ વધી જશે. આવું થશે ગુજરાતના રાજકારણમાં. એ અંગે ઝીણવટપૂર્વક ડિટેલ્સમાં આપ શું કહેશો? ગુજરાતનું રાજકારણ સ્થિર છે. એમાં મંત્રીઓની ફેરબદલી થાય અને આ ગ્રહણની અસર છે એટલે જે રાજકીય ધોરા સંભાળતા જે મહાન જેને હાથમાં ધૂલા છે, ગુજરાતના નેતાઓ, હા ના, જેના હાથમાં ધૂલા છે એને સંભાળવું પડશે. નકર જ્યારે ધૂલામાંથી હાથમાંથી રાસ છૂટી જશે ત્યારે બળદો દોડવા માંડશે. જી. રાસ પકડી રાખવી પડશે. ગુજરાતના રાજકારણમાં પણ આ જ લાગુ પડશે. શબ્દ છે રાસ પકડી રાખવી પડે. રાસ છૂટી જાય તો બળદો દોડવા માટે ગાડું વાડીયું થઈ જાય. ગાડોનો જે માણસ છે એ પણ ગોથું ખાઈ જાય. હું તો ખેડૂત છું, ખેડૂતની ભાષામાં વાત કરી. હા, બિલકુલ. એટલે અંકુશ તો રાખવો પડશે. 160થી ઉપર બેઠકો છે ભારતીય જનતા પાર્ટીને, એને શું કોઈ બગાડી શકવાનું છે? આમાં અત્યારે તો કોઈ બગાડી શકવાની વાત નથી, પરંતુ વધારે જ્યાં આ ગ્રહો જ્યારે આક્રમણ થતા હોય ત્યારે પક્ષમાં જ કંઈક ગાંધી ડખા ના થાય એના માટે અંકુશ રાખવો પડશે. શંકરસિંહ વાળી થાય. શંકરસિંહ વાળી તો થવી મુશ્કેલ છે, કારણ કે ઉપરવાળા જે છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, આ બેનો અંકુશ ફરે ને તો પછી બધા અંદર શૂન્યમન થઈ બેસી જાય. જી. પણ રાસ છૂટી જાય તો હાથમાં વાત ના રહે, બળદ છૂટા પડી જાય. બળદ છૂટા ના પડે, ગાડું ક્યાંય જાય, વચમાં કોઈ આવતો નથી, સફળમાં લેતું જાય. જી. આ સિવાય આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર આપણે શું માનવું છે કે અમેરિકા, રશિયા અને બીજા જે દેશો છે, યુરોપિયન રાષ્ટ્ર, એ લોકો ઉપર શું અસરો થશે આવનારા 2025 સાલમાં પરિવર્તનો થશે. આંગ્લ દેશ એટલે યુરોપમાં પણ અસર થશે અને મિથુન રાશિમાં ત્યાર પછી શનિ જ્યારે આવશે ત્યારે અમેરિકા ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે. અમેરિકામાં હાલચાલ થશે. વૃષભ રાશિમાં શનિ આવશે ત્યારે યવન રાષ્ટ્રો અને મુસ્લિમ રાષ્ટ્રો પર અસર થવાની શક્યતા રહેશે. એટલે શનિ જે છે એ બધું તાવીને જુએ છે. ભારત આમ તો ધન રાશિ નહીં, જે આપણે વાત કરી કે મકર રાશિ છે. ભારતની રાશિ મકર છે. અધર જફાઈ એવું તો ના કહેવાય. જી. ટોલેમીના ટેટ્રાબ્રિબોલ્સમાં રાશિઓના વર્ણન કર્યા છે
એમાં જે દેશોમાં જે ઇવેન્ટ્સ બન્યા હોય, જે બનાવો બન્યા હોય એના આધારે જ આ છેલ્લું વર્ગીકરણ કર્યું છે. જી, તો જાપાન એટલે ચંદ્રગ્રહણ થયું અને 24 કલાક વીત્યા નથી. જાપાનના વડાપ્રધાને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી. 24 કલાક પણ વીત્યા નથી અને તરત જ નેપાળમાં બળવો થયો. આવું ઘણા બધા રાષ્ટ્રોમાં હલચલ થતી જોવા મળે. આપણા રાષ્ટ્ર પર ધ્યાન રાખવું પડશે, કારણ કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની અસર તો થાય એટલે હાથમાં રાષ્ટ્ર પકડી રાખવી પડશે અને રાત કપાઈ ના જાય એ પણ જોવું પડશે. આપણા દેશમાં પણ ધ્યાન રાખવું પડશે. સાચું ધ્યાન રાખવું પડશે. અંબાલાલ કાકાએ ખૂબ સરસ જ્યોતિષની દ્રષ્ટિએ અને ઘણી બધી વાતો ઊંડાણપૂર્વક આપણા શાસ્ત્રોની વાતો કરી. એમણે કેટલીક ન સમજી શકાય ન કરી શકાય એવી વાતો કરીને ભવિષ્યવાણી એક એવી કરી કે જેનાથી આપણા સૌએ એમાંથી બોધ લેવાની જરૂર છે. બોધ લઈએ, સાવધાન થઈએ, ચેતીને ચાલીએ તો આપણે આપણી સલામતી આપણે બરકરાર રાખી શકીએ. પરંતુ જેને સમજવી નથી, જેને જ્યોતિષશાસ્ત્રની સમજ નથી, એને કાળો અક્ષર ભેંસ બરાબર એના માટે કહી શકાય. એ અમારી ભાષા. હા, એ ચર્ચાનું સમાપન કરે છે પાવર પ્લે કાર્યક્રમમાં. આ હતી અત્યારની વાત. અંબાલાલ કાકા ખૂબ આભાર. પદ્મકાંતભાઈ આપ મારા મિત્રો છે એટલે પેટ સુધી વાત કરી. રાજકારણી જે થવું હોય એ થાય. આમાં કોઈ સવાલ જ નથી. અમે આપણી સાથે છીએ અને જે સાચું બોલે છે, જે નિસ્વાર્થપણે બોલે છે, કોઈ પ્રેજ્યુડાઇઝ વિના બોલે છે, એ વ્યક્તિને કદી કોઈ આંચ આવતી નથી. એમ હું સ્પષ્ટપણે માનું છું. મને 42 વર્ષ પત્રકારત્વમાં થયા છે, મારો અનુભવ કહે છે. આ સાથે ચર્ચાનું સમાપન કરે છે. આથી આજની વાત પાવર પ્લે કાર્યક્રમ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.